હેલો, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો જો અહીંથી જાફરાબાદથી અને શિયાળબેટથી બધા જાય છે કેદારનાથ. 1600 કિલોમીટરની યાત્રા છે એની. તો જો એને જ્યાં રસ્તે મળે ત્યાં મદદ કરજો. આ સાહેબને મળી ગયા હતા તો સાહેબે એને નાસ્તા પાણી કરાવ્યા. તો ચાલો મળીએ. જો આ શિયાળબેટથી કેદારનાથ જાય છે સાયકલ લઈ, અને સાયકલ યાત્રા છે. કેટલાય સમયે કેટલા સમય 20-22 દિવસે કેદારનાથ છે અને સાયકલિંગ કરીને જાય છે. જાફરાબાદથી શિયાળબેટથી છે અને ઠેઠ કેદારનાથ સામાન સાથે રસ્તે જોઈ ગયો તો આનંદ થયો કે વાહ, ભાઈઓને કંઈક ઠંડુ બંડુ કરાવી. ચાલો બોલો. સવારે અમે 7 વાગ્યા કેદારનાથ નીકળ્યા. કામનાથ મંદિર વેલી હિમાલય અમીને 4 નારેથી શિયાળબેટવાળા ભાઈબંધ મળ્યા. 7 જણા છે અમે કેદારનાથ જવાવાળા. વીસમાં મોટા ભાઈ મળ્યા તો નાસ્તા પાણી સોડા બોડા પીવડાવીને પછી રવાના કર્યા. થેન્ક યુ. હાલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મોટા ભાઈ અમે નાસ્તો કરાવ્યો છે. હા, મોટા ભાઈ શિયાળબેટથી અમે 3 વારું સાયકલ યાત્રા કરી રહ્યા છે. ચાર મિત્રો અમારી યારે જાફરાબાદના પર અમારી સાથે છે અને અમે કેદારનાથ સાથે 7 જણા જઈ રહ્યા છે. આ ભાઈ અમને રસ્તામાં મળ્યા તો અમને ઠંડુ પાયું, નાસ્તો કરાવ્યો. માવા ઠંડુ પાયું. ચલો, થેન્ક યુ. આવો અવસર મને ક્યાંથી મળે? વાહ ભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બમ બમ ભોલે. ચલો મહાદેવ. હર હર મહાદેવ.
બસ આવું કંઈ હતું વિડીયોમાં. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને બસ આ જે ભાઈઓ નીકળ્યા છે જાફરાબાદથી કેદારનાથ જવા માટે, તો સાહેબને એને મળી ગયા હતા રસ્તે, તો થોડી ઘણી આપણી બની શકે એવી મદદ કરી છે. થોડા સહી નાસ્તા પાણી કરાવ્યા છે. અને તમને કોઈને પણ આ ભાઈઓ જે મળે એની 22-23 દિવસની જે સફર છે, સાયકલિંગ છે, યાત્રા છે, એ કરે. અને જ્યાં રસ્તે મળે ત્યાં એની મદદ કરજો. બસ બની ત્યાં શકે જ્યાં સુધી બીજાની મદદ કરવી. અને સાહેબને એને મળ્યા હતા તો થોડી ઘણી અમારથી બની, સાહેબથી જે કાંઈ થયું એને ખવડાવ્યું પૂડાવ્યું. તો બસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી મળીએ. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.